પૂરા થાય. ખરેખર જોવા જઈએ ને તો 12 વર્ષ પૂરા થાય છે સતત. અને એ ખરું, મને એમ હતું કે એક ને એક માણસને 12 વર્ષ સાંભળે ને સહન કરે ખરા. હા, પણ આપણે તો સંખ્યા વધતી ગઈ, ઘટી નથી. આ પ્રભુની કૃપા છે અને બધાને પ્રભુ પ્રત્યેનો પ્રેમ છે. ભગવાનની વાત મગજમાં ઉતરે છે. નહીતર ભગવત ગીતામાં તો અમારે સતગત તેજાભાઈ એને યાદ કરવા પડે, કારણ કે એ માણસે ભગવત ગીતાની માગણી કરી હતી કે ભાગવત રામાયણ આ બધું તો બહુ સાંભળ્યું પણ મગજમાં ઉતરું નહીં, ત્યાં ભગવત ગીતા સાંભળવી છે. મેં કીધું 5 માણા નહીં ટકે. હા, ભગવત ગીતાના એક એક શબ્દ મને કે ખોલીને બતાવજો ને, ભલે ગમે એટલી વાર લાગે પણ ખોલીને બતાવજો કે શબ્દ શું કહેવા માંગે. હું કહું તમારી જો હિંમત હોય તો હું ચાલુ કરું. અને અમે ભગવત ગીતા ચાલુ કરી. ભલે 7 વર્ષે પૂરી થઈ. 15મો અધ્યાય પૂરો થયો ને ત્યારે અમારે તેજાભાઈ જતા રહ્યા, સીધા આવી ગયા ધામમાં. 15મો અધ્યાય પૂરો થયો. મને કે એને આગલે દિવસે અમે એનું મૃત્યુ થયું અને આગલે દિવસે અમે મળવા ગયા હતા. એમને યાદ કર્યા એટલે મળવા ગયા તો એને બેઠા થયા, વાતચીત કરી. મને કે બાપુ હવે ટાઈમ થઈ ગયો છે. મેં કીધું દરેકને ટાઈમે જવા પડશે, જવાનું છે પણ આપણે ઉપર મળશું, શાંતિથી જાઓ, કોઈ પણ ચિંતા. પણ મને કે અધૂરું રહી ગયું. ભગવાન પાસે કઈ ઈ જ કહેવાનું, મારું અધૂરું રહી ગયું. આવતે ભગવાન તમને પૂરું સત્સંગ કરવા માટે થઈને મનુષ્ય બનાવશે અને આપણે ઉપર તો ભેગા થવાના જ છીએ. આજ એમને ચાલુ કરાવ્યું છે. આજે આપણે બધા જ એનો લાભ લઈએ છીએ. આજ 12 વર્ષ થયા છે. 7 વર્ષે 13 ભગવદ્ ગીતા પૂરી થઈ અને પાછી આપણે આ 3જું વર્ષ હાલે છે. પાછી એની ભગવદ્ ગીતા ચાલુ કરી. તો કેટલો પ્રેમ ભગવદ્ ગીતા ઉપર છે બધા. અને એટલે જ આ મહત્વના મુદ્દા તરીકે આપણે જ્ઞાન યજ્ઞ ચાલુ કર્યો છે. અને એટલે જ કીધું છે પોતાના આચરણો તેમજ વચનોથી લોકોને અસતથી વિમુખ કરીને સતની સન્મુખ કરી દેવા એ બહુ મોટી સેવા છે. પોતાના આચરણ અને વચનોથી, આચરણ પણ એવું જ હોવું જોઈએ. હા, આચરણ ના 2 અર્થો છે. આચરણના 2 અર્થ છે. જ્યારે રામ અને સીતા બેઠા હતા ત્યારે લક્ષ્મણજીને પૂછ્યું હતું કે આચરણ હારા કે આચરણ હારા. હા, રામના ચરણ હારા કે સીતાના? આમ એને બતાવ્યું કે આચરણ હારા કે આચરણ હારા. લક્ષ્મણ બોલી ના શકે, કારણ કે રામ ના કહેતો સીતાને દુઃખ લાગે, સીતાને કહેતો રામને દુઃખ લાગે. એટલે લક્ષ્મણજી બોલ્યા હતા આચરણ હારું હોય તો આચરણ હારા લાગે, આચરણ હારું હોય તો આચરણ હારા લાગે. આચરણ એટલે આ જીવનનું. તો અહીંયા એ જ કીધું છે કે આચરણ અને પેલા ચરણ તો જુદા. આચરણ આપણું હોવું જોઈએ સારું, અને જ્ઞાન, શબ્દો, વચનો. કારણ કે શબ્દોમાં બહુ તાકાત છે. હજી તલવારનો ઘા રૂજાય પણ શબ્દનો ઘા રૂજાતો નથી. કાંકરીના માયરા કદી ન મરીએ, મેણાના માયરા મરીએ વાલીરા. પણ કોઈને એવું મેણું કામ આવી જાય, ભગવાન સુધી લઈ જાય. હા, જેસલ જાડેજાને એની ભાભીએ મેણું માર્યું કે તું એવો બધો હો બહાદુર તો તોરી ઘોડી, તોરી તલવાર અને તોરી રાણી લાવી દે તો હું જોઉં. અને લાવ્યા પછી તોડી રાણીએ 3 નર તારિયા, સાસટીઓને સધીર, જેસલ જગનો ચોલટો એને પલમાં કીધો પીર. ફૂંક મારી નથ્યો પણ એના સંગથી આખું જેસલમાં પરિવર્તન આવી ગયું. પણ એને અહંકાર છે કે નહીં? અહંકારથી માણસ ક્રોધી થાય. અહંકાર આવે ને એ ક્રોધી બહુ. હા, ઘણા તો નથી કહેતા મારો ફોન ન ઉપાડ્યો, કે મારો ફોન ન ઉપાડ્યો. ને આ ઘરમાં કુદાકુદ કરતો, એટલે ભાઈ બોલો સ્કૂટર હાંકતો હોય છે. હા, કે બાથરૂમમાં ગયો હોય છે, તારો ફોન ન, તું વળી ક્યાંનો રાજા? હા, મારો ફોન ન ઉપાડ્યો. ક્રોધ આવે ને એટલે માણસ વિવેક ગુમાવી દે. ક્રોધ આવે ને એટલે માણસ પોતાના શરીરની નિયંત્રણ ગુમાવી. અને જેસલમાં ક્રોધ હતો, અહંકાર હતો, અને એટલે જ એની કીધું તું જેસલ છેલ્લી પરીક્ષા તોરલે લીધી હતી, મારા કપડા ધોતો આવી અને બજાર વસારે
જયારે જેસલ માથે તબાઈસ્યું લઈને ઘરવાળીના કપડા ધોવા ગયો ને ત્યારે બેઠેલા બધાય નાનાથી માંડીને મોટા સુધી બધાય મેણા મારવા માંડ્યા હતા. બાયલો કે બૈરાના કપડા ઉપાડીને ધોવા જાય છે. પણ હસતો હસતો ગયો ને હસતો હસતો આવ્યો ત્યારે તોરલે કીધું હતું હવે તારી પરીક્ષા પૂરી. આપણને તો કોક એમ કે ને હા દૂધ લેવા જાશો, શરમ નહીં આવતી? સાસ લેવા જાશો, બૈરાને મોકલ કે અરે તારી ભલી તું કરતો નથી બીજાને જ કરવા દે. ખરેખર આ વસ્તુ બહુ મહત્વની છે. વચનથી માણસને તારી શકાય અને વચનથી માણસને ડુબાડી શકે. પણ આ તો ટાઈમ થઈ ગયો ને આવતીકાલે રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.